તો પાટણના રાધનપુરમાં બી ઇન્ડિયા ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે ત્યારે લકી હોટલમાં ચાલતું અનૈતિક દેહ વ્યાપાર ઝડપાઈ ગયું છે। રાધનપુર વારાહી હાઈવે પર આવેલી લકી હોટલમાં પોલીસે દરોડો પાડ્યો ત્યારે સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે વાયરલ વિડીયો અને બી ઇન્ડિયા ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતાં પોલીસ પણ હવે હરકતમાં આવી ગઈ છે। તો સ્થળ પરથી મહિલા સહિત પુરાવા મળતા પંથકમાં ચકચાર મચી ગઈ છે। રાધનપુર શહેર અને સમગ્ર પંથકમાં ભારે ચર્ચાસ્પદ બનેલી લકી હોટલ મામલે આખરે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે। રાધનપુર વારાહી હાઈવે પર આવેલી લકી હોટલમાં અનૈતિક દેહ વ્યાપાર ચાલતો હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા આ સમગ્ર મામલો અહેવાલ રૂપે પ્રસારિત કરવામાં આવ્યો હતો। અહેવાલ પ્રસારિત થતાં જ સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ સર્જાયો હતો અને પોલીસ તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। આ મામલે પોલીસ તંત્રએ ગંભીરતા દાખવી રાધનપુર પોલીસ સ્ટેશન અને એસઓજી પાટણની ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા ડમી ગ્રાહક મૂકી લકી હોટલમાં રેડનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે દરોડા દરમિયાન હોટલમાંથી એક મહિલા અનૈતિક દેહ વ્યાપાર સાથે સંકળાયેલી મળી આવી હતી। પોલીસ તપાસમાં હોટલ સંચાલક રજાકભાઈ કરીમભાઈ તુવર બહારથી મહિલાઓને લાવી આર્થિક લાભ માટે અનૈતિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે સ્થળ પરથી રોકડ રકમ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી અનૈતિક દેહ વ્યાપાર અટકાવવાના અધિનિયમ 1956 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે અગાઉ પણ બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા પ્રસારિત અહેવાલમાં લકી હોટલમાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓનો વાયરલ વિડીયો અને સ્થાનિકોમાં ઉઠેલા સવાલોને પ્રાથમિકતા આપવામાં આવી હતી। ત્યારબાદ હવે પોલીસ દ્વારા કાર્યવાહી થતાં લોકોમાં સંતોષની લાગણી જોવા મળી છે। સ્થાનિકોનું માનવું છે કે મીડિયા દ્વારા મુદ્દો ઉજાગર થતાં પોલીસ તંત્ર સક્રિય બન્યું અને આખરે કાર્યવાહી કરવામાં આવી છે।